સાબરકાંઠામાં હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ રાત દિવસ એક કરી સોના જેવો પાક તૈયાર કર્યો, પણ જ્યારે તેને વેચવાનો સમય આવ્યો ત્યારે ભાવના નામે દ્રોહ થઈ રહ્યો છે। ખુલ્લા બજારમાં મગફળીના ભાવ પ્રતિ મણ માત્ર ₹1000 થી ₹1200 મળી રહ્યા છે। ખેડૂતોને મોટું નુકસાન જઈ રહ્યું છે। ખેડૂતોએ કહ્યું કે એક બાજુ દિવાળીનો તહેવાર માથે છે, બાળકોને નવા કપડાં લેવાના છે, બીજી બાજુ રવિ સિઝનનું વાવેતર સામે છે, જેના માટે બિયારણ અને ખાતર ખરીદવાના છે। એટલે જ આર્થિક સંકળામણમાં ફસાયેલા ખેડૂતો ભાવમાં મોટી ખોટ ખાઈને પણ મગફળી વેચવા મજબૂર બન્યા છે। હજારો ખેડૂતોની આર્થિક વેદનાની વચ્ચે સરકાર ક્યારે જાગશે અને ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરશે તે સૌથી મોટો સવાલ છે। રાતના લગભગ સવારમાં સવારના લાઇનમાં અમે ઊભા હતા, કારણ કાલે 2 વાગે અંદર માર્કેટની અંદર એન્ટ્રી થઈ, 2 વાગે એન્ટ્રી થઈ। આજે ત્રીજા દિવસે હરાજી થાય છે અને હરાજીની અંદર ભાવ ₹1100 પડે છે। હવે માલ પુષ્કળ આવે છે, સરકાર ખરીદતી નહીં, તો ખેડૂતને પૈસાની જરૂર છે એટલે વેચીને જવું પડે છે। સરકારને જો ખરીદી દિલથી જ કરવી છે તો જ્યારે થેસર ફરવાનું ચાલુ થાય તો અમને જે કેન્દ્રો છે એ બધા ચાલુ કરી દેવું હતું ખરીદી કરવા માટે। કોઈ કેન્દ્રો ચાલુ અત્યારે થયા નથી। આમ આ લોકો ક્યારે કેન્દ્રો ચાલુ કરશે કે જ્યારે મગફળી બધી માર્કેટમાં વેચાઈ જશે એટલે પછી એમનું કરવા માટે ચાલુ કરશે। ટાર્ગેટ છે।